કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ ફેસબુક લાઈવ થઈ નવનીત બાલદિયા જે કોંગ્રેસમાં જોડાયા છે એને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ચિરાગ ઝાલા શું કહી રહ્યા છે। કોક છેડો નથી ને પાયડો નથી, કોક ચેડો નથી ને પાયડો નથી। અને તમને શું લાગે કે નવનીતભાઈને 100% ન્યાય મળી ગયો છે એવું લાગે છે? પરમ દિવસના ન્યૂઝ જો રીમાબા ઝાલા ડીવાયએસપી, જેને પહેલાં આ હો થઈ બરાબર, એના ઉપર શંકા થઈ, એણે જે નિવેદન આપ્યું હતું એટલે એ બેનને હટાવી દીધા, બધું શાંત પડી ગયું, બધું ઠરી ગયું, એટલે આ જ સત્તા પક્ષવાળા પાછો એને ચાર્જ મળવામાં પાછો આપી દીધો। એટલે આ ઉલ્લુ રમાડવાનો ધંધા નથી તો બીજું શું છે? આપણે મૂર્ખ છીએ? આપણે બુદ્ધિ નથી? આપણે અક્કલ વગરના છીએ? નહીં, આપણે બુદ્ધિ છે, બધું છે, પણ ઓયલા આપણે અક્કલ મઠા સમજે છે। કોણ સમજે છે? જે સત્તામાં બેઠા છે જાતિવાદી લોકો, એ આપણે અક્કલ મઠા સમજે છે। હું કામે કે આપણે દર ખેલે મત આપીને દર ખેલે ભાજપનું રાજ લઈ આવીએ છીએ, એટલે આપણે અક્કલ મઠા જ કહેવાય કે શું કહેવાય? જે પક્ષ દ્વારા જે આઈપીએસ અધિકારીઓ, જેના રાજમાં જે આઈપીએસ અધિકારીઓ આપણા ઉપર અન્ય અત્યાચાર કરે છે, જેના રાજમાં આપણે આઈએસ આઈપીએસ બનવા માટેનો યોગ્ય અવસર નથી મળતો, યોગ્ય સમાનતા નથી મળતી, યોગ્ય પ્રમાણે બજેટ નથી મળતું, આપણી નોકરીઓ ખવાય છે, એમ કે દરેક ક્ષેત્રમાં તમે જોઈ લો આપણે અન્યાય થાય છે, અને છતાં ભાજપ ભાજપ ભાજપ, મોદી 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 આવા જ ગુણગાન ગાવ, અને પછી તમે એમ કહો કે અમે સમાજ પ્રેમી છીએ, તો શેના ભાઈ સમાજ પ્રેમી? સમાજ પ્રેમી હોય તો સમાજની સમસ્યા માટે, સમાજના હક અધિકારો માટે છે ને છાતી ઠોકીને અવાજ ઉઠાવવો પડે, એને પ્રોટોકોલ ના નડે, છાતી ઠોકીને અવાજ ઉઠાવવો પડે। પછી આઈએસ અધિકારી દ્વારા થતો હોય, આઈપીએસ અધિકારી દ્વારા થતો હોય, આ રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ કેમ ના થતો હોય? છાતી ઠોકીને અવાજ ઉઠાવવો પડે, એને સમાજદારી કહેવાય। એટલે નવનીતભાઈ આ દેશના, આ ગુજરાતના નાગરિક છે, પોતાની રીતે સ્વતંત્ર છે બરાબર, કદાચ કોંગ્રેસમાં ગયા બરાબર, તો એનો પોતાનો અંગત પ્રશ્ન છે બરાબર। એટલે ખાસ કરીને નવનીતભાઈનો જે વિરોધ થાય છે બરાબર, અમુક વ્યક્તિઓ કરે છે, તો એ બધા મિત્રોને વિનંતી બરાબર કે એટલું બધું ના ખેંચો। સમાજના ઘણા લોકો બધી જગ્યાએ છે ભાઈ બરાબર, આપમાં છે, કોંગ્રેસમાં છે, ભાજપમાં છે, સારા યુવાનો છે બરાબર, અત્યારે એને જવું હોય રાજનીતિમાં ભલે ને જાય। એટલે અમે ઘણા એમ કહેતા ચિરાગભાઈ તો ભાજપ કોંગ્રેસ આપ બધાનો વિરોધ કરે છે, તો નવનીતભાઈનું કેમ ઓલું કરે છે? એમ કહેવાનો મતલબ અમારી પાસે હજી પ્લેટફોર્મ નથી, હજી બનાવ્યું નથી પ્લેટફોર્મ બરાબર, હજી અમે તો સમાજને જાગૃત કરીએ છીએ। ભાજપ કોંગ્રેસ આ ત્રણેય પ્રાઇવેટ પાર્ટી કંપની જ છે। નવનીતભાઈ ભલે કોંગ્રેસમાં ગયા, પણ હું એ કોંગ્રેસને પ્રાઇવેટ કંપની ગણું છું, આપવાળા નહીં ગણું છું, ભાજપવાળા નહીં ગણું છું। પણ અત્યારે કોઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોર્પોરેટની ચૂંટણી લડવી છે, સમાજનો દીકરો એમાં જતો હોય અને કોઈ આગળ ચૂંટાઈને આવતો હોય, સમાજના 2-5 કામ થાય, તે વિસ્તારના 2-5 કામ થાય, તો તમને મને શું વાંધો બરાબર? સરકાર ના બને એ આપણે પ્રયત્નો કરવાના છે। ચિરાગ ઝાલાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।